ધોરણ 10 અને 12માં જેમાં આપણે આગળ વાત કરી કે જેવું ટોપર છે એઓનું સન્માન રહી ગયું હતું, કારણ કે વિશેષ સન્માન પણ હતું કે જેઓ મુરુભા લાડકનો પરિવાર છે એમનો રોકડ પુરસ્કાર સાથે અને અલગથી ટ્રોફી આપીને પણ સન્માન કરવા માંગતા હતા. હા, ધોરણ 10માં એલિશા સુરેશભાઈ કોહલી 88% સાથે ફર્સ્ટ છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી અને મુરુભા લાડક અને એમના પત્નીને હું વિનંતી કરીશ કે તેઓ જેઓ આપણા સમિતિના સેટલર છે ભરત લાડકના માતા પિતા મુરુભા લાડક અને એમના મિસિસને હું વિનંતી કરીશ કે એલિશા સુરેશભાઈ કોહલી 88% જે ઉત્તીર્ણ છે. તાળીઓના ગડગડાટથી વધાવી લાવ્યું મિત્રો. ધ્રુવ મુકેશભાઈ મીઠાણી આ પણ ટોપર જ છે, પણ ઇંગ્લિશ મીડિયમમાં 84% સાથે પાસ આઉટ છે. હું વિનંતી કરીશ ધ્રુવને નલિયાથી કે તેઓ પોતાનું સન્માન ગ્રહણ કરશે. ટોપર જે છે એલિશા સુરેશભાઈ કોહલીને મુરુભા લાડક પરિવાર વતી 2121 રૂપિયાનું રોકડ પુરસ્કાર અને ટ્રોફી સાથે અનુદાન છે. આપણે મુરુભા ભરત લાડક એમના પરિવારનો ખૂબ ખૂબ આભારી છીએ કે આપણા વિદ્યાર્થીઓને વધુ પ્રેરિત કરવા માટે, જુસ્સો ભરવા માટે તેઓ આટલી રકમ રોકડ પેટે પુરસ્કાર આપીને અલગ અને વિશેષ રીતે સન્માન કરેલ છે. નંબર 2 ધોરણ 10માં જે ધ્રુવ મુકેશ મીઠાણી છે એમને 1515 રૂપિયાનું રોકડ પુરસ્કાર સાથે ટ્રોફી એનાયત કરેલ છે. થેન્ક યુ મુરુભા લાડક. ત્રીજા નંબર ઉપર છે કૌશિક મહેન્દ્રભાઈ કોહલી 78% સાથે પાસ આઉટ છે. ધોરણ 10ના ટોપ 3માંથી ત્રીજા નંબરે કૌશિક મહેન્દ્રભાઈ કોહલી, જેમને 1111 રૂપિયાનો રોકડ પુરસ્કાર અને ટ્રોફી અને સન્માનપત્ર સાથે મુરુભા લાડક પરિવારને હું વિનંતી કરીશ કે આ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરશે. 78% સાથે પાસ આઉટ છે, માધાપરના છે. આનંદની વાત છે કે 108ના દીકરા છે મહેન્દ્રભાઈ માધાપરવાળા. થેન્ક યુ. ધોરણ 10ના જે ટોપ 3 હતા આપણે એમનું સન્માન કરી ચૂક્યા છે. થેન્ક યુ મુરુભા લાડક, આપનો ખૂબ ખૂબ આભાર કે વિશેષ અને અનોખી રીતે તમે જે તેજસ્વી ટોપર છે એમનું તમે સન્માન જાળવ્યું. હવે પછી ધોરણ 12માં જે ટોપ 3 છે એમનું આપણે સન્માન કરશું. એમનું પણ રોકડ પુરસ્કાર અને ટ્રોફી અને સન્માનપત્ર સાથે હું ભરત મુરુભા લાડક એમના મિસિસને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને જે ધોરણ 12માં આપણા ફર્સ્ટ રેન્ક ઉપર છે એમના મિસિસ કે જેઓ માધાપર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવે છે, એમને બંને પતિ પત્નીને હું વિનંતી કરીશ કે તેઓ આવે. પલકબેન રામજીભાઈ કોહલી 88% સાથે, મિત્રો તાળીઓથી, દહીસરા ગામ 88% સાથે આપણી પાસે જે માહિતી છે એનામાં ટોપ ઉપર રહેલ છે. પલકબેન પોતાનું રોકડ પુરસ્કાર લેશે. 2121 રૂપિયાનું રોકડ અનુદાન, ટ્રોફી અને સન્માનપત્ર સાથે. થેન્ક યુ પલકબેન રામજીભાઈ કોહલી દહેસરા 88% સાથે. કશિશ વિનોદભાઈ નાગડા નંબર 2 80% સાથે પાસ આઉટ છે ભુજના. તેમને 1515 રૂપિયાનું રોકડ અનુદાન ભરત મુરુભા લાડક પરિવાર તરફથી અને જે ટ્રસ્ટ વતી આપણે સન્માનપત્ર ટ્રોફી એનાયત કરી રહ્યા છે. થેન્ક યુ કશિશ વિનોદભાઈ નાગડા, આપણે ખૂબ મહેનત કરી છે, ખૂબ આગળ વધો તેવી અમારા વતી શુભેચ્છા. સતીશ રમેશભાઈ કોહલી 79% સાથે ત્રીજા નંબરે છે. લોડાઈ ગામના છે. હું તેમને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આગળ આવે.
बायू चवंदो भणी ने कोर के नहीं टॉप 3 में 2 छोकरी में वेरी गुड ताड़ियों મીનાબેન સોરી સતીશ રમેશ કોહલી 79% સાથે નંબર 3 ઉપર છે ધોરણ 12માં લોડાઈ અને એને 1111 રૂપિયાનું રોકડ અનુદાન ટ્રોફી અને સન્માન સાથે આપણે સન્માન કરી રહ્યા છીએ. થેન્ક યુ ભરતભા લાડક. આપણી વચ્ચે જે વિઝ્યુઅલ્સ મતલબ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી શરૂથી લઈને અત્યાર સુધી જેણે સેવા MDS એન્ડ હરીશ ડિજિટલ સ્ટુડિયો નખત્રાણા એમને આપણે તાળીઓથી વધાવશું કે એઓએ શરૂઆતથી અંત સુધી અત્યાર સુધી કે ગ્રાફિક્સનું કંઈ પણ કામ એ વિડીયો ફોટોગ્રાફીનું કામ હોય એમણે પોતાની સેવા આપી છે સર્વિસ આપી છે. તો થેન્ક યુ. હવે આગળનો કાર્યક્રમ આપણે વધારશું કે જે વિદ્યાર્થીઓ પોતાના સમયમાં વિદ્યાર્થી હતા અને એના પછી નોકરી મેળવીને કર્મચારી બનીને રિટાયર્ડ બન્યા, જે આપણા માટે આજે પણ જેને કે ઇકોનોમિકલી પૈસા ખોટે તો કેમ એનો નોકરી વધારે લાવેનો તો એવા નોકરીવાળા અને એ નોકરી કરીને જે પોતાની ફરજ બજાવી શકે છે એ લોકોનો આપણે સન્માનનો દોર હવે શરૂ કરશું. ટૂંક સમયમાં વિદ્યાર્થી 12મા ધોરણના એમનું રહી ગયું છે રવિનાબેન કાનજીભાઈ કોહલી ધોરણ 12માં 64% સાથે ઉત્તીર્ણ થયેલ છે. એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવીને પોતાનું સન્માન ગ્રહણ કરે. હું સવિતાબેનને વિનંતી કરીશ, સવિતાબેન નખત્રાણાવાળા એમને વિનંતી કરીશ કે વિદ્યાર્થીનું સન્માન કરે. રવિનાબેન સ્ટેજ ઉપર આવો. સવિતાબેન તમને વિનંતી કે રવિનાબેન કાનજીભાઈ કોહલીનું વિદ્યાર્થી સન્માન કરશો ટ્રોફી આપીને. ધોરણ 12માં 64% સાથે ઉત્તીર્ણ થયેલ છે. તાળીઓ વગાડો ભાઈઓ. હા એ દઈ દો. થેન્ક યુ સવિતાબેન કે જેઓ આજે ભોજનની વ્યવસ્થામાં મગન છે. આપણે આ કાર્યક્રમ પછી મસ્ત મજાનું ભોજન લેવાનું છે, ચિંતા ન કરજો. આપણે બસ મેક્સિમમ અડધી પોણી કલાકમાં આપણે આ કાર્યક્રમ સમાપ્ત કરીને ભોજન ગ્રહણ કરશું. હવે પછી આપણે જે સમાજના કર્મચારીઓ છે કે જેઓ પોતાની ફરજ બજાવી ચૂકેલા છે, રિટાયર્ડ છે, ઓન ડ્યુટી છે, એમનું આપણે એકી સાથે સન્માન કરશું. અને સન્માન સમય અને વ્યવસ્થા જળવાઈ રહે એટલે જે આપણે ટ્રસ્ટના જે સેટલર્સ છે એમના મારફતે આ સરકારી કર્મચારીઓનું આપણે સન્માન વધુને વધુ ગતિથી કરાવશું. એ સ્થિતિએ સૌપ્રથમ બાબા સાહેબ રામજીભાઈ કોડી, પોલીસ ઇન્સ્પેક્ટર પૂર્વ કચ્છ ગાંધીધામ, તેઓ PI તરીકે ફરજ બજાવી રહ્યા છે. હું ધનજીભાઈ ASIને વિનંતી કરીશ કે તેઓ બાબા સાહેબ કોડીનું શાલ ઓઢાડીને સન્માન કરશે અને સન્માનપત્ર આપીને એમનું સન્માન કરશે. થેન્ક યુ.
આપણી વચ્ચે સંગીતાબેન કોહલી, સંગીતાબેન કલ્પેશકુમાર કોહલી એએસઆઈ, જેઓ આદિપુર થાણેમાં નોકરી કરે છે. હું શાંતાબેનને વિનંતી કરીશ કે જેઓ એડવોકેટ છે બારાસરવાળા, તેઓ અહીં આવીને બેનનું સન્માન કરશે. તાળીઓ તાળીઓ. નિલેશભાઈ સાલિયા, તેઓ વીડીના છે, જેઓ બાલાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. હું રાજેશ લાડકને વિનંતી કરીશ કે નિલેશભાઈનું મોમેન્ટો આપીને સન્માન કરશે. નિલેશભાઈ. મીઠુભાઈ એચ કોલી કુંડરિયાવાળા, જેઓ નિવૃત્ત થયેલ છે, રિટાયર્ડ, હું એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે ને પોતાનું સન્માન લેશે. મીઠુભાઈ એચ કોલી MES ભુજ, રિટાયર્ડ છે. નિલેશભાઈ સ્ટેજ ઉપર આવો, તમે પોતાનું લેજો, સન્માન લેજો. સાલ ઓઢાડી અને મોમેન્ટો આપી, સન્માનપત્ર આપીને આપણે એમનું સન્માન કરશું. અને આપણે આશા રાખીએ જે પોલીસ ખાતામાં છે કે જ્યાં જ્યાં એમની ફરજ નિભાવતા હોય આપણા લોકોને મદદરૂપ થશે. મીઠુભાઈ એચ કોહલી, હું રાજેશ લાડકને વિનંતી કરીશ કે તેઓ MES થી રિટાયર્ડ છે, તેમનું સાલ ઓઢાડી અને સન્માનપત્ર આપી સન્માન કરશે. રમજુભાઈ બી કોહલી MES ભુજ, નિવૃત્ત રિટાયર્ડ થયેલા છે. હું તેઓને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. હું કિશોરભાઈ સરવૈયાને વિનંતી કરીશ કે તેઓ ઉપર આવે. અને રમજુભાઈ બી કોહલી MES ભુજ, રિટાયર્ડ. રાણાભાઈ બી કોહલી MES ભુજ, જેઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે, તેઓ સ્ટેજ ઉપર આવે. રાણાભાઈ બી કોહલી ભુજથી MESમાં ફરજ બજાવે છે. રાણાભાઈ બી કોહલી, કિશોરને વિનંતી કરીશ કે તેઓ સન્માનપત્ર આપી એમનો સન્માન કરશે. રાણાભાઈ કોહલી, રાણાભાઈ કોહલી કે જેઓ MES ભુજ ખાતે પોતાની ફરજ નિભાવી રહેલા છે. મિત્રો તાળીઓ વાગતી રહેવી જોઈએ. નારણભાઈ બી કોહલી કંડલા પોર્ટમાં અંજારના છે, તેઓ પોતાની ફરજ નિભાવે છે. નારણભાઈ બી કોહલી. રૂડાભાઈ કોહલી, રૂડાભાઈ એ કોહલી કંડલા પોર્ટ, ગાંધીધામ ખાતે ફરજ નિભાવે છે. હું સુરેશભાઈ લાખોંદવારાને વિનંતી કરીશ કે તેઓ એમનું સન્માન કરે. કરશનભાઈ એ કોહલી કંડલા પોર્ટમાં નોકરી કરે છે, ગાંધીધામથી.
હું એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને પોતાનું સન્માન ગ્રહણ કરશે. કરશનભાઈ એ કોલી. કરશનભાઈ. કરશનભાઈ. ભીમજીભાઈ ડી કોલી કંડલા પોર્ટ કોટાયના છે. ભીમજી એમને વિનંતી કરીશ કે તેઓ સુરેશને વિનંતી કરીશ કે સુરેશભાઈ ભીમજીભાઈ ડી કોલીનું તેઓ કંડલા પોર્ટમાં નોકરી ફરજ બજાવી રહ્યા છે. એમનું સાલ ઓઢાડી અને મોમેન્ટો દ્વારા એમનું સન્માન કરશે. મીઠુભાઈ એચ કોલી પાણી પુરવઠા લોડાઈ. મીઠુભાઈ એચ કોલી તેઓ પાણી પુરવઠામાં સર્વિસ કરી રહ્યા છે. હોય તો જરા હાથ ઊંચો કરતા રહેજો. તો રૂડાભાઈને વિનંતી કરીશ કે કરશનભાઈ કોલી કે જેઓ કંડલા પોર્ટમાં છે એમનું સન્માન ગ્રહણ કરશે એના વતી. મીઠુભાઈ એચ કોલી કે પાણી પુરવઠા લોડાઈ એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને પોતાનું સન્માન ગ્રહણ કરશે. સુરેશભાઈને વિનંતી કરીશ કે તેઓ મીઠુભાઈનું સન્માન કરશે. ભીમજીભાઈ લાડક. ભીમજીભાઈ લાડક શિક્ષણ વિભાગ માધાપર. એમડીએસને હું વિનંતી કરીશ. એમડીએસને વિનંતી કરીશ કે તેઓ ભીમજી લાડકનું સન્માન કરશે. હરેશભાઈ નખત્રાણા વાળાને વિનંતી કરીશ કે તેઓ ભીમજીભાઈ લાડકનું સન્માન કરશે. વેલજીભાઈ એસ કારુ કેન્દ્રીય વિદ્યાલયમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. હું રવિરાજ ભમ્મરને વિનંતી કરીશ કે તું વેલજીભાઈ કારુનું સાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માન કરશે. જશોદાબેન બિપિનભાઈ કોલી પ્રિન્સિપલ ગાંધીધામ. હું અરુણાબેન મીઠાણીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી અને જશોદાબેન બિપિનભાઈ કોલીનું સન્માન કરશે. અરુણાબેન. જશોદાબેન બિપિનભાઈ. બીજલભાઈ મેઘાભાઈ કોલી પાણી પુરવઠા લોડાઈ. બીજલભાઈ. નરસિંહભાઈ એ કોલી એસઆરપી ગડોલી. નરસિંહભાઈ. કાનજીભાઈ આ નરસિંહભાઈને વિનંતી કરીશ
હું દિનેશભાઈ કેરવાનાળાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી નરસિંહભાઈ કે જેઓ એસઆરપીમાં ફરજ બજાવી ગઢુલીના છે. તાળીઓ વાગતી રહેવી જોઈએ અને જેમે એક વાર હે કાનજીભાઈ આર કોહલી કોન્સ્ટેબલ અંજારના કાનજીભાઈ. નવીન જે કોહલી ફોજી બીએસએફ ગડાના છે. હું સુરેશભાઈને વિનંતી કરીશ કે તેઓ નવીનભાઈ જે કોહલી ફોજી બીએસએફ ગડાના છે એમનું સન્માન કરશે. રામજીભાઈ એચ કોહલી રોજગાર કચેરી પદ્ધર. રામજીભાઈ એચ કોહલી પદ્ધર ગામથી છે રોજગાર કચેરીમાં ફરજ નિભાવે છે. હું મનીષભાઈ મીઠાણીને વિનંતી કરીશ કે તેઓ રામજીભાઈ એચ કોહલીનું સન્માન કરશે. કાસુ જુસા કોહલી જીએસઆરટીસી એસટી વિભાગ નારણપરના છે ફરજ બજાવે છે. કાસુ જુસા કોહલી જીએસઆરટીસીમાં ફરજ બજાવે છે. હું તેમને વિનંતી કરીશ કે તે ઉપર આવે. મનીષભાઈને વિનંતી કરીશ કે કાસુભાઈનું સન્માન કરશે. હા, રાજેશભાઈને વિનંતી કરીશ કે તેઓ કિશનભાઈ હીરાભાઈ મોર્યા કંડલા પોર્ટથી છે. હું એમના સુપુત્રને વિનંતી કરીશ કે વિક્રમભાઈને વિનંતી કરીશ કે તેઓ એમનું સન્માન કરે. રામજીભાઈ હીરાભાઈ મોર્યા કંડલા પોર્ટમાં. તું વાંચો. હું એમના પુત્રને વિનંતી કરીશ રાજેશને કે તેઓ પોતાનું સન્માન કરશે. ધનજીભાઈને વિનંતી કરીશ કે તેઓ રામજી હીરાભાઈ મોર્યનું સન્માન એના પુત્રને અર્પણ કરશે. કંડલા પોર્ટમાં નોકરી કરે છે, તલવાણા ગામના છે. રાજેશ રામજી મોર્યા ફાયરમેન તલવાણા. રાજેશભાઈ રામજીભાઈ મોર્યા ઉભા રહેજો ભાઈ તમે. ધનજીભાઈ હું એની વિનંતી કે પિતા પુત્ર બંને સન્માન ગ્રહણ કરી રહ્યા છે. આપણે એમને તાળીઓથી વગાડી રહીએ. રમજુભાઈ એ બમ્બર એમઈએસમાં ફરજ નિભાવે છે. રમજુભાઈને વિનંતી કરીશ. ધનજીભાઈ એએસઆઈને વિનંતી કરીશ કે તેઓ રમજીભાઈનું એમના પિતા થાય છે સન્માન કરશે. તાળીઓ વજાયો, તાળીઓ માની કે વારે આના. લિસ્ટ પ્રમાણે
સવાભાઈ બી કોહલી MBS રિટાયર્ડ છે, એમને વિનંતી કરીશ કે તેઓ અહીં આવીને પોતાનું એમના ભાઈ રાણાભાઈને વિનંતી કરીશ કે તેઓ અહીં આવી એમના વતી તેમનું સન્માન લઈ લે. બચ્ચુભાઈ ભીમજીભાઈ કોહલી, બચ્ચુભાઈ ભીમજીભાઈ કોહલી કંડલા પોર્ટ થી રિટાયર્ડ છે. જખુભાઈ બચુભાઈ કોહલી કંડલા પોર્ટ MES થી રિટાયર્ડ છે, ભુજમાં MES થી રિટાયર્ડ છે. બચુભાઈ ભીમજીભાઈ મહેશને વિનંતી કરીશ કે તેઓ બચ્ચુભાઈ ભીમજીભાઈ કોહલી કંડલા પોર્ટ રિટાયર્ડ છે એમનું સન્માન કરશે. જખુભાઈ બચ્ચુભાઈ કોહલી, આપને વિનંતી છે કે તમે સ્ટેજ ઉપર આવો. જખુભાઈ બચુભાઈ કોહલી MES થી રિટાયર્ડ છે. MDS મહેશને હું વિનંતી કરીશ કે તેઓ તેમનું શાલ ઓઢાડી સન્માન કરશે અને મોમેન્ટો અર્પણ કરશે. અબ્દુલભાઈ આઈ કોહલી MES ભુજ ખાતે તેઓ ફરજ નિભાવે છે. નિલેશભાઈને વિનંતી કરીશ કે અબ્દુલભાઈનું સન્માન કરશે. કેતે કરો એ કી ખબર પડી રમજુભાઈ જે કોહલી લાલન કોલેજમાં ફરજ બજાવે છે. રમજુભાઈ, હું કીર્તિ સમૈયાને વિનંતી કરીશ કે રમજુભાઈ કોહલીનું સન્માન કરશે. મનોજભાઈ કોહલી લાલન કોલેજમાં ફરજ બજાવે છે. મનોજભાઈ કોહલી, હું કીર્તિ સમૈયાને વિનંતી કરીશ કે તેઓ મનોજભાઈ કોહલી કે જેઓ લાલન કોલેજમાં ફરજ બજાવે છે એમનું સન્માન કરશે. મનોજભાઈ આચો 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 ઝપાટે સન્માન કરનો હીરો માથે આચો, સ્ટેજ તે આચો. ખીમજીભાઈ મહમદભાઈ સોડા કંડલા પોર્ટથી રિટાયર્ડ છે. હું MDS ને વિનંતી કરીશ કે તેઓ એમનું શાલ ઓઢાડીને સન્માન કરશે. વેલજીભાઈ એસ કોહલી હવામાન ખાતામાં નોકરી કરે છે ભુજ ખાતે, જે અમારા મેન સેટલર કિશોરના પપ્પા છે, ચાલુ નોકરી છે. હું કિશોરને વિનંતી કરીશ કે તેઓ પોતાના પિતાનું સન્માન કરશે, મોમેન્ટો આપી સાલ ઓઢાડી સન્માન કરશે. તાળીઓ તાળીઓ.
લખમણભાઈ જે કોલી પીજીવીસીએલમાં નોકરી કરે છે. હા, હું સનીભાઈને વિનંતી કરીશ કે લખમણભાઈનું સન્માન ગ્રહણ કરશે. શાંતિભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી અને લખમણભાઈનું સન્માન એમના પુત્ર સનીને અર્પણ કરશે. મૂકી ના ગોતણ મૂકી દેવા એતા જ લાજી કેમ દોસ્ત દેવાને હા મૂકી ડીંદા જો એતા ડીંદા છે હેતા આચો મૂકી હેતા આચો ઠીક છે નોકરી કરે તો હુસેનભાઈ ઇસ્માઇલભાઈ કોહલી બેંકમાં નોકરી કરે છે, સામંતરાના છે. હુસેન ઇસ્માઇલ કોહલી હાજર છે ભાઈ? હીરાલાલ વાલજીભાઈ કોહલી હીરાલાલ વાલજીભાઈ કોહલી શિક્ષક દરસડી ગામના. રાજેશને હું વિનંતી કરીશ કે તેઓ એમનું સન્માન કરશે. હુસેનભાઈનું સન્માન વિશાલ મારુને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવીને ગ્રહણ કરશે. નિલેશભાઈને વિનંતી કરીશ કે તેઓ હુસેનભાઈનું સન્માન વિશાલ મારુને અર્પણ કરશે. મીઠુભાઈ બીજલભાઈ કોહલી કંડલા પોર્ટમાં ફરજ બજાવે છે. હિતેશને વિનંતી કરીશ. હિતેશ પોસ્ટ ઇન્ડિયામાં નોકરી કરે છે. હિતેશભાઈને વિનંતી કરીશ કે મીઠુભાઈ બીજલભાઈ કોહલીનું કર્મચારી તરીકેનું એનું સન્માન કરશે. દેવો છાડ્યો ફેગાયો નથુભાઈ રાણાભાઈ કોહલી પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવે છે. નથુભાઈ રાણાભાઈ કોહલી જીતેન્દ્રસિંહ ઉમરસિંહ કોહલી કોસ્ટગાર્ડમાં હવાલદાર તરીકે ફરજ નિભાવે છે. હું બાબા સાહેબને વિનંતી કરીશ કે તેઓ જીતેન્દ્રભાઈનું સન્માન ગ્રહણ કરશે. હિતેશભાઈને વિનંતી કરીશ કે તેઓ જીતેન્દ્રભાઈનું સન્માન બાબા સાહેબને અર્પણ કરશે. ભોજન આપણે ટૂંક સમયમાં લેવાનું છે. ઓલમોસ્ટ 20-25 મિનિટમાં આપણે જમવાનું શરૂ કરશું. કોઈ જતા નહીં મહેરબાની કરીને, જમીને જ જવાનું છે બધાને. રમેશભાઈ એ રાઠોડ કંડલા પોર્ટમાં ફરજ બજાવે છે. રમેશ વાલજીને વિનંતી કરીશ કે રમેશ રાઠોડનું જે સન્માન છે એ અર્પણ કરે. હિતેશભાઈને વિનંતી કરીશ કે રમેશભાઈ રાઠોડનું સન્માન અર્પણ કરશે એમને. નુરાભાઈ એસ કોહલી કંડલા પોર્ટમાં ફરજ બજાવે છે.
શાંતાબેન ને વિનંતી કરીશ કે લઈ લે કેમ જો એ તો છે પપ્પા. નવીનભાઈ રતિલાલભાઈ કોહલી પીજીવીએસએલમાં ફરજ બજાવે છે, તેઓને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે, અને નિલેશભાઈને વિનંતી કરીશ કે નવીનભાઈનું સન્માન કરશે. નિલેશભાઈ નખત્રાણાવાળા. મમુભાઈ સુમારભાઈ કોહલી. મમુભાઈ સુમારભાઈ કોહલી કોઈ સગો હોય તો કેની કેને એની જો સન્માન. હા, શિવજીભાઈ સુમારભાઈ સમૈયા જે હોય પીજીવીસીએલમાં રિટાયર્ડ છે, હું એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. મારા ભાઈના સસરા છે એ નાતે હું એમનું સન્માન કરી નાખું છું. જખુભાઈ મોહનભાઈ કોહલી મત્સ્ય ઉદ્યોગ કચેરીમાં ફરજ બજાવે છે. હું મંજીભાઈ ને વિનંતી કરીશ કે તેઓ જખુભાઈ મોહનભાઈ કોહલીનું સન્માન કરશે. રમણીકભાઈ મમુભાઈ બારિયા. ના ના સર. લધારામભાઈ એબલાભાઈ કોહલી શિક્ષણ વિભાગમાં આપ ફરજ બજાવો છો. હા હાજર હાજર. લધારામભાઈ એબલાભાઈ કોહલી કે જેઓ શિક્ષણ વિભાગમાં ફરજ બજાવે છે, હું મંજીભાઈને વિનંતી કરીશ કે તેઓ એમનું મોમેન્ટો આપી સાલ ઓઢાડી સન્માન કરશે. રમણીક મમુભાઈ બારિયા શિક્ષણ વિભાગમાં ફરજ બજાવે છે, હું રામજીભાઈ સરપંચને વિનંતી કરીશ કે તેઓ એમનું સાલ ઓઢાડી સન્માન કરશે. બાબુલાલ આઈ મારું કે જેઓ શિક્ષણ વિભાગમાં ફરજ નિભાવે છે, હું નવીન મારુને વિનંતી કરીશ કે તેઓ એમના વતી આ સન્માન સ્વીકારે. નવીન ભાઈ તલાટીને વિનંતી કરીશ કે એમનું સન્માન કરશે.
રણજીતભાઈ એ બારેજા નખત્રાણા ફોરેસ્ટ વિભાગમાં નોકરી કરે છે. એમના વેવાઈ મોહનભાઈ મારું એમને વિનંતી કરીશ કે એમનું સન્માન લે સ્ટેજ ઉપર આવે. પ્રતાપભાઈને વિનંતી કરીશ કે તેઓ રણજીત બારેજાનું સન્માન મોહન મારુને અર્પણ કરશે. નરસિંહભાઈ એમ કોલી PWDમાં ફરજ બજાવે છે. નરસિંહભાઈ તો પાછો કે નહીં જવાનું. ઉર્મિલાબેન ભરતભાઈ લાડક હેડ કોન્સ્ટેબલ છે માધાપર ખાતે. પોલીસમાં ફરજ બજાવે છે. હું ધનજીભાઈ ASI ને વિનંતી કરીશ કે તેઓ ઉર્મિલાબેન ભરતભાઈ લાડકનું સન્માન કરશે. અહીં વતે જો ભાવ ને એકડો નાનજીભાઈ કારાભાઈ કોહલી કંડલા પોર્ટમાં ફરજ બજાવે છે. કોઈ એનો સગો હોય તો સન્માન કે નહીં. વિજયભાઈ વિનોદજી નાગડા ઓલ ઇન્ડિયા રેડિયોમાં ફરજ બજાવે છે. હું ધનજીભાઈને વિનંતી કરીશ કે વિનોદભાઈ નાગડાનું એમનું સન્માન કરશે. સોમચંદભાઈ કારા કોહલી એરફોર્સમાં 254 યુનિટમાં નોકરી કરે છે. હું રામજીભાઈ સરપંચને વિનંતી કરીશ કે તેઓ એમનું સન્માન લઈ લે. હા, અશોકભાઈ એ મારું કે જેઓ પોસ્ટ ઇન્ડિયામાં નોકરી કરે છે પોસ્ટમેન તરીકે. હું એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને પોતાનું સન્માન ગ્રહણ કરે. નવીનભાઈ મારુને વિનંતી કરીશ કે જેઓ તેમના મોટા ભાઈ છે એ એમનું સન્માન ગ્રહણ કરશે. ઇસ્માઇલભાઈ F કોહલી PGVCLમાં નોકરી કરે છે, ફરજ બજાવે છે. એમના રિલેટિવને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવીને એમનું સન્માન કરશે. સાલેભાઈ ફક્કુભાઈ કોહલી RMD વિભાગમાં ફરજ નિભાવે છે. સાલેભાઈ ફક્કુભાઈ કોહલી. મોહમ્મદભાઈ જુમાભાઈ કોહલી RMD. મોહમ્મદભાઈ ઊભા રહેજો, તમારું સન્માન થઈ ગયું.
હારૂનભાઈ એફ કોહલી એમઈએસમાં ફરજ બજાવે છે. રમજુભાઈને વિનંતી કરીશ કે હારુભાઈ એફ કોહલી કે જેઓ એમઈએસમાં ફરજ બજાવે એમનું સન્માન એ ગ્રહણ કરશે એમના વતી. ખમીસાભાઈ એસ મારુ કાદિયા જેઓએ જીએસઆરટીસીમાં પોતાની ફરજ બજાવી અને નિવૃત્ત થયેલા છે. હું એમને વિનંતી કરીશ કે તેઓ ઉપર આવી પોતાનું સન્માન ગ્રહણ કરશે. ભોજન તૈયાર થઈ ગયું છે. મોહનભાઈ એસ મારુ જેઓ પાણી પુરવઠામાં ફરજ બજાવે છે. હું એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને પોતાનું સન્માન ગ્રહણ કરશે. મોહનભાઈ એસ મારુ. પિયુષભાઈ રમેશભાઈ મારુ પીએચડી કરેલ છે. હું એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સન્માનનો દોર થોડો સ્પીડી કરવું પડ્યો છે. એનું કારણ છે કે હવે બધાને ભૂખ લાગી છે, ગરમીનો પ્રકોપ થોડો વધી રહ્યો છે, એટલે ઇન શોર્ટ થાય બધું. એટલા માટે કોઈ એક જ વ્યક્તિ મારફતે આપણે બાકી રહે તો સન્માનનો દોર પૂર્ણ કરશું. ભૂલચૂક થઈ હોય તો માફ કરતા રહેજો હપ્તામાં. નવીનભાઈ આઈ મારુ તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. હું એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવીને પોતાનું સન્માન ગ્રહણ કરશે. બાબભાઈ એસ કોહલી વન વિભાગ ફોરેસ્ટર તરીકે ફરજ બજાવે છે. બાબુભાઈ એસ કોહલી. રમેશભાઈ એસ મારુ પાણી પુરવઠામાં ફરજ બજાવે છે. રમેશભાઈને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને પોતાનું સન્માન ગ્રહણ કરશે. ગંગારામભાઈ મકવાણા કે જેઓ તલાટી તરીકે ફરજ બજાવે છે. હું એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર ઊભા થઈ અને પોતાનું સન્માન ગ્રહણ કરશે. એ શિવજીભાઈ સુમારભાઈ જો વો તો ખરો એ ડબલ લઈને ઈશ્વરભાઈ મીઠાણી કે જેઓ તલાટી તરીકે રિટાયર્ડ છે. હું એમના પુત્ર પરેશ મીઠાણીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી અને પોતાનું પિતાનું સન્માન ગ્રહણ કરશે. પરેશ મીઠાણી કે જેઓ પશ્ચિમ કચ્છ કોલી સમાજમાંથી પ્રથમ MBA પાસ આઉટ છે અને ICICI બેંક મુન્દ્રા ખાતે ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરે છે. અને હું ધનજીભાઈને વિનંતી કરીશ કે પરેશ મીઠાણીનું અલગથી સાલ ઓઢાડીને સન્માન કરે, બિકોઝ હી ઇઝ માય બ્રધર ઇન લો. કોલી સમાજમાં પ્રથમ BBA MBA છે. આપણે લાઇમ લાઇટમાં નથી પણ તેમ છતાં એમણે સારું અભ્યાસ કરેલું છે. ધનજીભાઈ એસ લાડક કંડલા પોર્ટમાં ફરજ બજાવે છે. ધનજીભાઈ એસ લાડક. દેવજીભાઈ એફ કોહલી કે જેઓ શિક્ષણ વિભાગમાં ફરજ નિભાવે છે. જખો તાલુકો અબડાસા ખાતે લૈયારી ગામના છે. હું એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને પોતાનું સન્માન ગ્રહણ કરશે. પરબતભાઈ છગનભાઈ કોહલી. પરબતભાઈ છગનભાઈ કોહલી. કાંતિલાલ એમ કોહલી કંડલા પોર્ટમાં ફરજ બજાવે છે. હું એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે.
અમૃતભાઈ લદાભાઈ કોલી જીએમડીસી માંથી રિટાયર્ડ છે, ગડોલી તાલુકો લખપત. હું એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને પોતાનું સન્માન ગ્રહણ કરશે. ધનજીભાઈ, તમે સાલ ઓઢાડતા રહો અને મોમેન્ટો આપતા રહો. અમૃતભાઈ કોલી, ગામ ગડોલી, રિટાયર્ડ જીએમડીસી થી. સુમારભાઈ ઈશ્વરભાઈ કોલી, આપ શ્રી પિયુન તરીકે ફરજ બજાવો છો. સુમાર ઈશ્વર કોલી. જીવરામભાઈ નાગડા, જીવરામભાઈ નાગડા કે જેઓ કંડલા પોર્ટમાં ફરજ બજાવે છે. નારાયણભાઈ બી કોલી કંડલા પોર્ટમાં ફરજ નિભાવે છે. જેઓ હાજર નથી અને લગતા વળગતા હોય તો નીચેથી એનું સન્માન ગ્રહણ કરતા આવે, થોડી આસાની રહેશે. આરતભાઈ મુસાભાઈ કોલી કંડલા પોર્ટમાં ફરજ બજાવે છે. આરતભાઈ મુસાભાઈ કોલી. વિક્રમ મોર્યાને વિનંતી કરીશ કે તેઓ એમનું સન્માન લેશે. આરતભાઈ એ કોલી, આરતભાઈ એ કોલી આરોગ્ય વિભાગમાં ફરજ નિભાવે છે. હું તેમને વિનંતી કરીશ. આરતભાઈ એ કોલીનું જુમકલાલભાઈને વિનંતી કરીશ. જુમકલાલ. કિશનભાઈ હીરાભાઈ કોલી કંડલા પોર્ટમાં ફરજ બજાવેલ છે. કિશનભાઈ હીરાભાઈ કોલી. અર્જુનભાઈ સુમારભાઈ કોલી, અર્જુનભાઈ સુમારભાઈ કોલી વન વિભાગ ફોરેસ્ટર તરીકે ફરજ નિભાવે છે. અર્જુનભાઈ રિટાયર્ડ છે ફોરેસ્ટ વિભાગથી. ટ્રસ્ટના સેટલર હિતેશ કે જેઓ પોસ્ટ ઇન્ડિયામાં નોકરી કરે છે એમના પિતા થાય છે. એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. જમવાનું થોડી વારમાં જ થવાનું છે. મહેરબાની કરીને કોઈ બહાર ન નીકળજો, આપણો પ્રોગ્રામ હજી કાર્યરત છે. સુલેમાનભાઈ જે કોલી જીએસઆરટીસી એસટી વિભાગમાં ફરજ નિભાવેલ છે. બાબુભાઈ એફ કોલી વન વિભાગ ફોરેસ્ટર તરીકે. હા, સુલેમાનભાઈનું બાબુભાઈ એફ કોલી વન વિભાગ ફોરેસ્ટર તરીકે ફરજ બજાવેલ છે. બાબુ એફ. બાબુભાઈ એફ કોલી. કિશનભાઈ હીરાભાઈ કોલી, કિશનભાઈ હીરાભાઈ કોલી કંડલા પોર્ટ. નલિયા ગામથી રાણાભાઈ હરજીભાઈ કોલી 5100 રૂપિયા રોકડ અનુદાન આપેલ છે. ભાઈઓ, તાળીઓ વાગતી રહેવી જોઈએ. સન્માનનો દોર ઓલમોસ્ટ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. હવે આપણા પશ્ચિમ કચ્છ કોલી સમાજના પ્રમુખ